છઠ્ઠા પાઠમાં આપણે આગળ વધીએ. આપણે ચોથા તાસમાં બૃહદેશ્વરનું મંદિર, આ મંદિર આપણા ભારત દેશની અંદર ક્યાં આવેલું છે, તેનું નિર્માણ કોણે, કયા રાજાએ કરેલું, તેની લંબાઈ, પહોળાઈ અને જે ઊંચાઈ કેટલી છે એમનો પરિચય આપણે મેળવ્યો. ત્યારબાદ જે કુતુબ મિનાર છે એનું બાંધકામ, એનું નિર્માણ કાર્ય કોણે કર્યું, ક્યારે કર્યું અને એ પણ કુતુબ મિનાર ક્યાં આવેલ છે તેમનો પરિચય આપણે મેળવ્યો. ત્યાર પછી જે હમ્પી જે શહેર છે એનો પણ આપણે પરિચય ચોથા તાસમાં મેળવ્યો. હવે આપણે તાસ 5માં ભારતના સાંસ્કૃતિક જે વારસાના જે સ્થળો છે એ સ્થળો પૈકીમાં આપણે આજે હુમાયુનો જે મકબરો છે એમના જે પરિચય છે એ આપણે મેળવવાનો છે. તો આપણે જોઈએ કે હુમાયુનો મકબરો. તો અહીંયા મકબરો જે શબ્દ છે, મકબરો એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો મકબરો એટલે જે કબર હોય એ કબર ઉપર જે છણતર કામ કરવામાં આવે, જે ઇમારત બાંધવામાં આવે તો એને આપણે શું કહીશું? મકબરો. તો કબર ઉપર બાંધવામાં આવતી ઇમારત, બાંધવામાં આવતી ઇમારત એને આપણે કહીશું મકબરો. જે કબર હોય એ કબરની ઉપર જે કઈ બાંધકામ કરવામાં આવે છે, જે ઇમારત બનાવવામાં આવે છે એને આપણે મકબરો કહીશું. તો હુમાયુનો જે મકબરો છે એ મકબરો દિલ્હીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો છે. તો આપણે એક મુદ્દો આપણે લખીએ તો લખી શકાય કે હુમાયુનો મકબરો એ દિલ્હીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. ક્યાં સ્થાપત્યનો? તો કે મુઘલકાલીન. મુઘલકાલીનનો જે સમયગાળો છે એ લગભગ ઈસવીસન 1526 ની આજુબાજુનો જે સમયગાળો છે એને આપણે મુઘલકાલીન સમય કહેવાય. તો મુઘલકાલીન સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો કહી શકાય. હુમાયુનો જે મકબરો છે એ હુમાયુના મૃત્યુ બાદ તેના પત્ની હમીદા બેગમે તેમનું જે કાર્ય છે એ પૂર્ણ કર્યું. તો આપણે લખીએ કે હુમાયુના મૃત્યુ બાદ તેના પત્ની હમીદા બેગમે તેમનું નિર્માણ કાર્ય કરે. એટલે હુમાયુના મૃત્યુ બાદ
એ મકબરાનું જે નિર્માણ કાર્ય છે એ તેના પત્ની હમીદા બેગમે તેનું નિર્માણ જે છે એ કરાય. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલ આ જે મકબરો છે એ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. તો મિત્રો આપણે અહીંયા વાત કરી કે આ હુમાયુનો જે મકબરો છે એ હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે તો કે દિલ્હીમાં આવેલો છે અને એ મુઘલકાલીન સ્થાપત્યનો એક શ્રેષ્ઠ એ નમૂનો છે. હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ કાર્ય તેના પત્ની હમીદા બેગમે કરાયું. ઈરાની શૈલીમાં નિર્માણ પામેલ આ જે મકબરો છે એ મકબરાના નિર્માણમાં લાલ પથ્થરની સાથે જે સફેદ પથ્થર છે એ સફેદ પથ્થરનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આપણે વાત કરી હુમાયુના મકબરા. હવે આપણે જે વાત કરવાની છે ત્યાર પછીનું સાંસ્કૃતિક વારસાનું એક સ્થળ એટલે આપણે વાત કરશું આગ્રાનો જે કિલ્લો છે એ આગ્રાના કિલ્લાની આપણે વાત કરીશું. આગ્રાનો કિલ્લો. તો હવે આપણે આગળ આગ્રાનો જે કિલ્લો છે એ કિલ્લાનો પરિચય મેળવીએ. તો કિલ્લો એટલે મિત્રો ઊંચી દીવાલ કે જે કોઈ નગર હોય કે નગરની ફરતે જે ઊંચી દીવાલો જે બનાવવામાં આવે એને કહેવાય કિલ્લો. તો આગ્રાનો જે કિલ્લો છે ક્યાં આવેલો છે તો આગ્રાનો જે કિલ્લો છે એ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આ જે કિલ્લો છે એ કિલ્લો એ લાલ પથ્થરમાંથી બનેલો હોવાથી તેને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો કે લાલ કિલ્લો કોને કહે અને શા માટે કહે તો જે લાલ પથ્થરમાંથી બનેલો હોવાથી તેને લાલ કિલ્લો કહે છે. અને આ લાલ કિલ્લો છે ક્યાં આવેલો છે તો કે આગ્રામાં આવેલો છે. તો આપણે એક મુદ્દો લખીએ કે ઉત્તર પ્રદેશના આગ્રામાં આ કિલ્લો લાલ પથ્થરમાંથી બનેલો હોવાથી તેને લાલ કિલ્લો કહે છે. તેને લાલ કિલ્લો કહે છે. ઈસવીસન 1565 માં અકબરે અકબરે આગ્રાના કિલ્લાનું નિર્માણ કરાવ્યું. આગ્રાના કિલ્લાનું નિર્માણ કરાયું. હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ જે છાપ છે એ છાપ આ કિલ્લામાં જોવા મળે છે. તો આપણે એક મુદ્દો આપણે વધારે લખીએ તો આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલી એટલે રીત અથવા ભાવ અને ઈરાની શૈલી એટલે કે ઈરાન જે દેશ છે ઈરાન દેશમાં જે રીતે મંદિરો છે, મકબરા છે, મસ્જિદો છે જેવી આ
જેવા આકારમાં બનાવવામાં આવે એવા જ આકારના મંદિરો ભારત દેશની અંદર જો બનાવવામાં આવે એવા જ આકારના, તો એને આપણે ક્યાં ઈરાની શૈલીના મંદિરો કહી શકાય. તો હિન્દુ અને ઈરાની શૈલીની સ્પષ્ટ એટલે કે જોઈ શકાય તેવી છાપ એટલે શું કહેશું? છાપ એટલે નિશાન કહેવાય. નિશાન જોવા મળે છે. તો આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઈરાની શૈલીની જે સ્પષ્ટ જે છાપ છે એ છાપ જોવા મળે છે. છાપ એટલે એના નિશાન એવો પણ એનો અર્થ થાય. એટલે આ પ્રકારની જે શૈલી છે એ શૈલી આપણને આગ્રાના કિલ્લામાં જોવા મળે છે. હવે આગ્રાનો જે કિલ્લો છે એ 70 ફૂટ ઊંચાઈ ધરાવતો આ કિલ્લો 1.5 માઇલ ઘેરાવો 1.5 માઇલનો છે. એની ઊંચાઈ કેટલી છે? તો કે ઊંચાઈ છે 70 ફૂટ છે અને તેનો જે ઘેરાવો છે કેટલો છે? 1.5 માઇલ એનો ઘેરાવો છે. 1.5 માઇલ એટલે આશરે 2.42 કિલોમીટર જેવું થાય. કેટલું થાય? તો કે 2.42 કિમી થાય. તો આ તમારે જે છે પાછું લખવાનું નથી, પણ 1.5 માઇલ એટલે આશરે 2.42 કિલોમીટર જેવું અંતર થાય. તો આ કિલ્લો જે છે એ 70 ફૂટ ઊંચો અને 1.5 માઇલ જે ઘેરાવો છે એ ઘેરાવો ધરાવે છે. મિત્રો આગ્રાનો જે કિલ્લો છે એ આગ્રાનો કિલ્લો કયા પથ્થરમાંથી? તો કે લાલ પથ્થરમાંથી બનેલો છે. અને આ જે લાલ પથ્થરો છે એ લાલ પથ્થરોને એવી રીતે કુશળતાપૂર્વક જોડવામાં આવેલા છે કે જેની જે દિવાલો છે એ દિવાલોમાં તિરાડ પણ જોવા મળતી નથી. વિચારો, આ જે લાલ પથ્થરો છે લાલ પથ્થરોને એવી રીતે કુશળતાપૂર્વક દિવાલમાં જોડવામાં આવેલા છે કે એ દિવાલમાં આપણને ક્યાંય તિરાડ જે છે તિરાડ પણ જોવા મળતી નથી. તિરાડ પણ જોવા મળતી નથી. અકબરે આગ્રાના કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાયું. આ પણ એને બંધાયો જહાંગીર મહેલ. આ મહેલ પણ તેને બંધાયો. અહીં એટલે કે આમાં જે ગુજરાતી અને બંગાળી જે શૈલીની સ્થાપત્યની અસર છે એ અસર આમાં જોવા મળે છે. એટલે ગુજરાતી અને બંગાળી શૈલીની જે સ્થાપત્યની જે અસરો છે એ અસરો પણ જોવા મળે છે. આ ઉપરાંત એવું કહી શકાય કે શાહજહાએ પોતાની જિંદગીના આખરી દિવસો એટલે કે અંતિમ દિવસો છે એ આગ્રાના કિલ્લામાં વિતાવ્યા. પસાર થયા અંતિમ દિવસો, પોતાની જિંદગીના પોતાના જીવનના જે અંતિમ દિવસો છે એ અંતિમ દિવસો શાહજહાએ આ આગ્રાનો જે કિલ્લો છે એ આગ્રાના કિલ્લામાં વિતાવ્યો. તો હવે આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં આગળ વધીએ. તો હવે આપણે વાત કરીએ તાજમહેલ. એની વાત કરવાની છે તાજમહેલ. તો તાજમહેલ કેમ? તો જે તાજમહેલ છે ઉત્તર પ્રદેશના જે આગ્રા અને આગ્રામાં યમુના નદીને કિનારે તાજમહેલ છે એ આવેલો છે. તો જે ઉત્તર પ્રદેશ છે એ ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે યમુના નદીના કિનારે યમુના જે નદી છે એ નદીના કિનારે આ તાજમહેલ આવેલો છે. અને મુઘલ બાદશાહ શાહજહાએ
પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં આ મહેલનું તેમણે નિર્માણ કર્યું. તો બાદશાહ શાહજહાંએ મુઘલ બાદશાહ એમ લખશું આપણે, મુઘલ બાદશાહ શાહજહાંએ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની જે બેગમ છે બેગમ જેનું નામ મુમતાજ મહલ, મહલની યાદમાં આ તાજમહેલ છે એ તાજમહેલ બંધાયો. મુમતાજ મહલનું જે મૃત્યુ છે એ મૃત્યુ ઈસવી સન 1930 માં અહીંયા 1630 માં તેમનું મૃત્યુ થયું. તો જે શાહજહાંની બેગમ જેનું નામ હતું મુમતાજ મહલ, એ મુમતાજ મહલનું જે મૃત્યુ છે એ ઈસવીસન 1930 માં થયું. અને મુઘલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન 1931 માં 1631 માં તેમનું જે નિર્માણ કાર્ય છે, બાંધકામ છે એ એમણે શરૂ કર્યું. ક્યારે શરૂ કર્યું? 1931 માં. મિત્રો, તાજમહેલનું બાંધકામ છે 22 વર્ષ સુધી ચાલ્યું. કેટલા વર્ષ સુધી? 22 વર્ષ સુધી. એટલે ક્યારે પૂરું થયું હશે? તમે 1631 માં જો તમે 22 વર્ષનો ઉમેરો કરો તો આપણને મળશે 1 માં 2 નાખી લે 3, 3 માં 2 એટલે 5 અને 1653 માં આ જે તાજમહેલ છે એ તાજમહેલનું બાંધકામ પૂર્ણ થયું. ક્યારે થયું? 1653 માં. એની પત્નીનું એટલે કે મુમતાજ મહલનું જે મૃત્યુ છે એ 1630 માં થયું અને શાહજહાંએ 1631 માં તેનું બાંધકામ શરૂ કર્યું અને 22 વર્ષ સુધી ચાલ્યું. એટલે કે 1653 માં આ તાજમહેલનું જે બાંધકામ છે એ પૂર્ણ થયું. ભારતના આ તાજમહેલ છે એના નિર્માણમાં, એના બાંધકામમાં ભારતના જે શિલ્પકારો છે એ કારો સિવાય મિત્રો આરબ, પછી ઈરાની, તુર્કી અને જે યુરોપિયન જે શિલ્પકારો છે એ શિલ્પકારોનો પણ તેમણે એના બાંધકામમાં સમાવેશ કર્યો. હવે આ જે તાજમહેલ છે એ તાજમહેલ એટલે ભારત દેશની અંદર આવેલા જે મકબરાઓ છે, અદ્વિતીય જે મકબરા છે એ અદ્વિતીય મકબરામાં આ મકબરાને સ્થાન મળે અને મુમતાજ મહલનું જે નામ છે એ સમગ્ર જે વિશ્વ છે એ વિશ્વમાં અમર બની જાય, અમર થઈ જાય એવી શાહજહાંની અંતરિચ્છા એટલે કે અંતિમ ઈચ્છા હતી. અને આ તાજમહેલ છે, તાજમહેલની મધ્યમાં મુમતાજની જે કબર છે એ કબર પણ આવેલી છે. યાદ રાખજો મિત્રો, જે તાજમહેલ છે એ તાજમહેલના મધ્ય ભાગમાં, વચ્ચેના ભાગમાં મુમતાજની જે કબર છે એ કબર આવેલી છે. અને તેમની જે ફરતે, કબરની ફરતે અષ્ટકોણીય આકારની જે જાળી છે એ જાળી પણ આવેલી છે અને આ જાળી છે ખૂબ જ સુંદર છે. એટલે મુમતાજની કબર ફરતે ખૂબ જ સુંદર અષ્ટકોણીય રચના ધરાવતી જે જાળી છે
એ જાળી આવેલી છે અને એના પર એના મહેરાબ પર જેના પર મહેરાબ એટલે કમાન આકારનો ભાગ, કમાન જે આકાર છે એ કમાન આકારનો એક જે ભાગ કહેવાય એ ભાગ પર એટલે એના જે મહેરાબ છે એ મહેરાબ પર જાળીની જે મહેરાબ છે એટલે કમાન આકારનો જે ઉપરનો જે ભાગ હોય બરાબર એના પર એટલે કે મહેરાબ પર એક પંક્તિ લખેલી છે. શું લખેલી છે? તો મહેરાબ પર એક જે ઉક્તિ છે એ ઉક્તિ લખેલી છે કે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. પવિત્ર દિલોનું સ્વાગત છે. આવી ઉક્તિ છે એ જે જાળી છે એ જાળીના મહેરાબ પર આવી ઉક્તિ જે છે એ લખેલી છે. આમ આ તાજમહેલ છે એ વિશ્વની જે 7 અજાયબી છે એ અજાયબીમાં એ સ્થાન તેમણે મેળવ્યું છે. આમ ભારતના જે કાંઈ આજે સ્થાપત્ય કલા છે એ સ્થાપત્ય કલાને ગૌરવાન્વિત કરે છે એટલે કે આ ગૌરવ તેમણે અપાયું છે. ગૌરવાન્વિત એ આપણા ભારતના જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એ સ્થળોની અંદર એક તાજમહેલ જે 7 અજાયબીમાંની એક અજાયબી પણ છે અને ભારતની જે કઈ સ્થાપત્ય કલા છે એ સ્થાપત્ય કલાને એ ગૌરવાન્વિત એટલે કે ટૂંકમાં કહેવાય તો ગૌરવ એ અપાવે છે. અને દેશ વિદેશના ઘણા બધા જે પ્રવાસીઓ છે એ પ્રવાસીઓ માટે તાજમહેલ એક આકર્ષણનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર રહ્યું છે, કેન્દ્ર બન્યો છે. તો મિત્રો આપણે વાત કરી તાજમહેલ. તાજમહેલ કોને બંધાયો? તો કે મુઘલ બાદશાહ શાહજહાં. શા માટે બંધાયો? તો પોતાની જે બેગમ છે મુમતાજ મહલની યાદમાં એને આ સરસ મજાનું જે તાજમહેલ છે એનું નિર્માણ થયું. તાજમહેલ ક્યાં આવેલો છે? તો આપણે કહી શકીએ કે ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા ખાતે યમુના નદીના કિનારે આ જે તાજમહેલ છે એ આવેલો છે. અને 7 જે અજાયબી છે વિશ્વની જે 7 અજાયબીમાં એક અજાયબી એટલે તાજમહેલ. તો મિત્રો આવી આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળ તરીકે આપણે એક તાજમહેલની પણ આપણે વાત કરી. તો હવે પછી જ્યારે તાસ 6 માં આપણે ફરી વખત મળશું ત્યારે જે દિલ્હીમાં આવેલ જે લાલ કિલ્લો છે એનો આપણે પરિચય મેળવશું. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ. આપણો જે તાસ છે પૂરો કરીએ. ફરી વખત નવા તાસની અંદર નવા પોઈન્ટ સાથે નવા મુદ્દા સાથે આપણે મળીશું. અહીંયા આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.